રહ્યા છો સાબરવાસ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દસાડા વિધાનસભા સમાવિષ્ટ વણોદ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત નૂતન વર્ષનું સ્નેહ મિલન કાર્યક્રમ વણોદ ખાતે યોજાયો। દસાડા વિધાનસભા સમાવિષ્ટ અંતર્ગત નૂતન વર્ષનું સ્નેહ મિલન કાર્યક્રમ વણોદ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે માનનીય શ્રી બ્રિજેશ મેરજા પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું। જે નૂતન વર્ષના સ્નેહ મિલન પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દસાડા વિધાનસભાના જનપ્રિય લોકલાડીલા સ્થાનિક ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, સીટના ઇન્ચાર્જ ગાંધીભાઈ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય બબુબેન સુરેલા, તાલુકા પંચાયત સદસ્ય ધવલભાઈ પટેલ, પ્રકાશભાઈ ડોડિયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રામભાઈ ચાવડા, મંત્રી નરેશભાઈ પટેલ, ગુજકો માસોલા ડિરેક્ટર જયસંગભાઈ ચાવડા, વરિષ્ઠ આગેવાન ખેંગરભાઈ ડોડિયા, પાટડી એપીએમસીના ચેરમેન પરસોત્તમભાઈ જાદવ, વણોદ ગામના સરપંચ અનોપસિંહ સહિત ભાજપના નાના મોટા અનેક હોદ્દેદારો અને વણોદ જિલ્લા પંચાયત સીટના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, દસાડા લખતરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબ હર ઘર સ્વદેશીને પ્રાધાન્ય આપવા સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા ટકોર કરી હતી। બૂથને મજબૂત કરવા સૌને માર્ગદર્શન આપ્યું હતું। વણોદ જિલ્લા પંચાયત સીટના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ડી.કે. મકવાણા, વિસાવડી, દસાડા, પાટડી। પ્રાર્થના કરી એક દીવો પ્રગટાવી અને પ્રાર્થના કરી આશીર્વાદ લઈને આપણે કામ કરતા હોય અને આટલી મોટી જનમેદનીમાં આપણું સ્નેહ મિલન જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે મંચસ્થ સૌ મહાનુભાવો સભ્ય માનનીય શ્રી પી.કે. પરમાર અહીં ઉપસ્થિત દરેક કાર્યકર્તાને નામથી બોલાવી શકે એવી રીતે જેને વર્ષો સુધી સંગઠનમાં કામ કરી અનેક કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે એવા જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ, હાલના જૂનાગઢના પ્રભારી માનનીય શ્રી દિલીપભાઈ પટેલ, ગુજકો માસોલના ડિરેક્ટર જયસિંહભાઈ ચાવડા, આજ તાલુકા પંચાયતના સદસ્ય, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને યુવાન ઉત્સાહી કાર્યકર્તા એવા ધવલભાઈ, વર્ષો સુધી પાર્ટીનું સંગઠનનું કામ જેને સંભાળ્યું છે એવા ખેંગારભાઈ ડોડિયા, રણછોડભાઈ, મંચસ્થ ખૂબ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો દરેક મહાનુભાવોનું આ તકે અહીંયા ભારતીય જનતા પાર્ટી વણોદ જિલ્લા પંચાયત સીટ વતી હાર્દિક સ્વાગત કરું છું અને આપણા માનવંત મહેમાનો અહીં ઉપસ્થિત છે અને આપણી સનાતન સંસ્કૃતિની પરંપરા છે। તો મારે કર્યું હોય તો રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા, એમને મારુતિનો પ્રોજેક્ટ આપ્યો અને એના કારણે અને આ પંથકમાં આ વણોદ જેવું એક જાગતલ ગામ એના 17 જુદા જુદા અને આપણને મંગલ શુભેચ્છાઓ પાઠવવા માટે પાર્ટીની જે કઈ સૂચના છે એ માટે એ પ્રમાણે માર્ગદર્શન આપવા માટે આપણા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે। અને આમ કહેવાય છે કે સમગ્ર ભારત વર્ષની અંદર કાઠિયાવાડની સોરઠની મહેમાન અને એના કારણે એ વખતે 50% ખેડૂતોને 93,000 ખેડૂતોને એનું વળતર મળ્યું હતું। બીજા ફેઝની અંદર 60,000 જેટલા ખેડૂતોને વળતર મળ્યું। હવે ફક્ત 14,000 ખેડૂતો એને જેમને કપાસ હતો, અન્ય પાક હતા એવા ખેડૂતો બાકી રહી ગયા છે। ત્યારે ગઈકાલે જ હું જીતુભાઈ વાઘાણી સાહેબને પણ મળ્યો હતો।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.